चाहिए, मुझको तेरा नजारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। यहाँ खुशियाँ है कम और ज्यादा है गम, यहाँ खुशियाँ है कम और ज्यादा है गम, जहाँ देखो वही है भरम ही भरम, जहाँ देखो वही है भरम ही भरम। मेरी चाहत की दुनिया बसे ना बसे, मेरी चाहत की दुनिया बसे ना बसे, मेरे दिल में बसेरा तेरा चाहिए, मेरे दिल में बसेरा तेरा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। ભગવાને આવી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ગજેન્દ્ર મોક્ષની આ કથા। અંતે શ્રી હરિ ही આશ્રય है। ભાગવતમાં પણ છેલ્લો સ્કંદ 12મો સ્કંદ એ આશ્રય લીલા છે। અંતે ભગવાનના આશ્રય જવા, ભગવાનના શરણે। 5મો રૈવત મન્વંતર અને 6ઠો ચાક્ષુષ મન્વંતર, એમાં ભગવાનનો અજિત અવતાર થયો। અજિત ભગવાને દેવો દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કરાવ્યું। આશા રાખી હતી અમૃતની, નીકળ્યું હળાહળ વિષ। આ જગ્યાએ કુર્મ અવતાર છે ભગવાનનો, ધન્વંતરી અવતાર છે, મોહિની અવતાર છે, એ બધા આ ઘટનાના સમયે, સમુદ્ર મંથનના સમયે। કાલકુટ વિષ નીકળ્યું તો ભગવાન શંકરજીએ ધારણ કર્યું, પોતે વિષકંઠમાં ધારણ કર્યું, નીલકંઠ થયા, જગતને બચાવ્યું। અમૃત બીજાને આપી દઈને વિષ જે પોતે પી લે એ દેવ નહીં, એ મહાદેવ। અમૃત પીનારા દેવ થયા, પણ અમૃત બીજાને પાય અને વિષ પોતે જેણે પી લીધું એ મહાદેવ કહેવાય। બીજા બધા દેવોનો એક એક દિવસ, પરાંબા ભગવતી એના 9 દિવસ, અને એમાંય પાછા 4 નોરતા આવે વર્ષમાં। અમારે ગણેશજીના તો 10 દિવસ ત્યાં મહારાષ્ટ્રમાં, પણ મહાદેવનો આખો મહિનો। શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો। શંભુ શરણે પડી માગું ઘડી ઘડી,
कष्ट काको दया करी शिव दर्शन आपो तमे भक्तो ना दुख हरनारा शुभ सौनु सदा करना तमे भक्तो ना दुख हरनारा शुभ सौनु सदा करना हूँ तो मंदमती तारी अकड़ गति कष्ट कापो दया करी शिव दर्शन शंभो शरणे पड़ी माहो घड़ी रे घड़ी कष्ट कापो दया करी शिव दर्शन दया करी शिव दर्शन दया करी शिव दर्शन आपो दृष्टि मां तेज अनोखो के सारी सृष्टि ने शिव रूप देखूं ભોળાનાથે વિષ કંઠમાં ધારણ કર્યું એક પછી એક સમુદ્ર મંથનથી રત્નો નીકળવા લાગ્યા દેવો અને દૈત્યો આપસમાં એની વહેંચણી કરવા લાગ્યા ત્યારે કોઈએ ભોળાનાથને યાદ ન કર્યા કે હવે એણે બચાવ્યા એને કાંક તો આપો અને ભોળાનાથે ખોટું ન લગાડ્યું કામ હતું ત્યારે બધા આવ્યા અને હવે રત્નો નીકળે એટલે આપણને કોઈ યાદ નથી કરતું लव विदाउट एक्सपेक्टेशन और एक्सपेक्टेशन किसी का हो तो उसका स्वागत करो इसका मतलब यह है कि तुम्हारी पासेथी आशा राखे छे एनो मतलब ये तमारामां एबिलिटी छे एम माने छे तमारामां क्षमता छे एम माने छे ये तमारामां भरोसो करे छे એને વિશ્વાસ છે કે તમારામાં એક ક્ષમતા છે કે તમે એની અપેક્ષાને પૂર્ણ કરશો તો રાજી થવું જોઈએ કે ભાઈ કોઈનો ભરોસો છે આપણામાં આપણી શક્તિમાં આપણી ક્ષમતામાં અને આપણને જ આપણી ક્ષમતામાં ભરોસો નથી તો અપેક્ષા રહિત પ્રેમ ભગવાન શિવજીનો છે ધન્વંતરી ભગવાન પ્રગટ થયા છે અમૃત લઈને દેવો દાનવોની વચ્ચે અમૃતને લઈ ઝઘડો થયો ત્યારે ભગવાને મોહિની રૂપ બનાવ્યું દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું પછી તો દેવો અને દાનવોની વચ્ચે સંઘર્ષ થયો અમૃત બી અમર બનેલા દેવતાઓએ દાનવોને ખતમ કર્યા દાનવેન્દ્રને ખતમ કર્યા કબજા કર लिया त्रिलोकी पे लेकिन बात खत्म नहीं हुई दैत्यों के गुरु शुक्राचार्य के पास संजीवनी विद्या है संजीवनी विद्या के प्रभाव से दैत्यराज बलि को उन्होंने पुनर्जीवित कर दिया यज्ञ कराया यज्ञ के द्वारा दिव्य रथ अस्त्र शस्त्र बलि को प्राप्त हुआ और गुरु की कृपा से फिर युद्ध किया बलि ने और शुक्र की कृपा से बलवान हुए बलि ने जहां संयम है जहां शुक्र की कृपा है तो वहां वीर्य है ओज है तेज है बल है पराक्रम है बलि ने विजय प्राप्त कर लिया फिर से
त्रिलोकी पे और देव भटकने लगे यहां वहां। પછી તો દેવતાઓની માતા અદિતિએ પોતાના પતિ કશ્યપની આજ્ઞા લઈ અને 12 દિવસનું પયોવ્રત કર્યું. આ પયોવ્રતના પ્રતાપે ભગવાન યજ્ઞ પુરુષ પ્રભુ પ્રસન્ન થયા. અદિતિ માતાએ યજ્ઞ પુરુષ ભગવાનની સ્તુતિ કરી છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય શન્ન ક્રુધીશ ભગવન્ન સિદીનનાથ. અને પછી ભગવાન માતા અદિતિને એના સત્કર્મનું ફળ આપવા આવ્યા. देखो पाप का दंड यम देते हैं. यम कठोर है, दंड कठोरता से दिया जाना चाहिए. और पुण्य का फल भगवान देते हैं. भगवान उदार है. कोई अच्छा काम करे तो उदारता के साथ उसको देना चाहिए. कुछ न दो तो शाबाशी दो, उसका अभिनंदन करो. तो भगवान वामन थया. वामन भगवानना यज्ञोपवित संस्कार थया. અને પછી ભગવાન બલિરાજા ભૃગુવંશી બ્રાહ્મણોને શરણે જઈ અને અહીંયા ભૃગુ કચ્છમાં નર્મદાના કિનારે 100 અશ્વમેધ યજ્ઞ કરતા હતા. જે 100 અશ્વમેધ યજ્ઞ કરે એ કાયદેસર ઇન્દ્રાસનનો અધિકારી બને. ઇન્દ્ર શતક્રતુ. ક્રતુ એટલે યજ્ઞ, શત એટલે 100. 99 યજ્ઞ પરિપૂર્ણ થયા અને 100મો યજ્ઞ ચાલે છે. અને ત્યાં વામન ભગવાન પધાર્યા. સાક્ષાત સૂર્યનારાયણ જાણે ધરતી ઉપર ઉતર્યા હોય એવું લાગ્યું. કહે છે બલિરાજા કે પૃથ્વીના સમસ્ત બ્રાહ્મણોનું તપ જાણે શરીર ધારણ કરીને મારા યજ્ઞમાં આવ્યું હોય એવું લાગે છે આપને જોઈને. અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિતમ કુલમ અદ્ય સ્વિષ્ટઃ ક્રતુરયમ યદ ભવાનાગતો ગૃહાન. તમે પધાર્યા, મારા પિતૃઓ તૃપ્ત થયા, મારો યજ્ઞ સફળ થયો, અમારું કુળ ધન્ય થયું. ચરણ ધોયા, ચરણોદક લીધું, હાથ જોડીને પૂછ્યું કે શું સેવા કરું. પ્રસિદ્ધ કથા છે, વામન ભગવાન પોતાના પગલાથી માપી 3 પગલા 3 ડગલા પૃથ્વી માગે છે. એક ભાવ એવો બતાવ્યો કે બલિરાજા નવધા ભક્તિમાંથી શરીરથી થનારી 6 પ્રકારની ભક્તિ તો કરી જ રહ્યા હતા, ઈશ્વરનું આરાધન કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે, પણ 3 પ્રકારની ભક્તિ જે અંતઃકરણથી થનારી એ બાકી હતી. સખ્યમ, દાસ્યમ, આત્મનિવેદનમ. એટલા માટે 3 ડગલા પૃથ્વી માગી. અથવા તો 3 ડગલા પૃથ्वी मांगे छे नो मतलब तन मन धन त्रणे मांगे छे. हम तीनों भगवान को समर्पित करें. वैष्णव वो है जो तन भी प्रभु की सेवा में लगाता है, धन भी प्रभु की सेवा में लगाता है और मन प्रभु में लगा देता है. એટલા માટે 3 પગલા પૃથ્વી માગી. બલિરાજાએ સંકલ્પ કર્યો અને પછી ભગવાન જ્યારે થયા વામનમાંથી વિરાટ, 2 ડગલામાં બધું માપી લીધું અને 3જું ડગલું બાકી રાખ્યું. ધારત તો નાના નાના કરીને 3 પૂરા કરી લીધા હોત અને ધારત તો એકમાં જ બધું લઈ શક્યા હોત. ખબર છે ભગવાનને કે આની આ માણસની પાસે આટલું જ છે, તો થોડા નનકુડા પગલા ભરીને 3 પૂરા કરી નાખ્યા હોત તો એનું શું જાતું હતું. જે સેવા કરે એને સતાવવાના.
સતાવ્યો પેલાને. પદાની ત્રીણી દત્તાની, 3 પગ પૃથ્વીનો તે સંકલ્પ કર્યો છે. બલી આ 2 પગલા થયા, બતાવ ત્રીજું ડગલું હું ક્યાં મૂકું? ભગવાન સતાવતા નથી, ભગવાન બલિનો મહિમા વધારવા માંગે છે. અને બલિએ કહ્યું, मेरा शरीर भी तो पार्थिव है प्रभु, पृथ्वी से ही, मिट्टी से ही बना. पदम तृतीयम कुरु शीर्षणि में निजम. हे नाथ, आपनु त्रीजू चरण मारा मस्तक ऊपर पधराओ. मेरा था वो ले लिया, अब मुझे ले लो. तो इसके द्वारा भगवान ने क्या कहा कि भाई मैं तुझसे ही नहीं चाहता हूं, मैं तुझको भी चाहता हूं. देखो, तुमसे चाहने वाले तो बहुत मिलेंगे, लेकिन तुमको चाहने वाले कितने? आ त्रीजू डगलू बाकी राखीने भगवान एम कहे छे, मैं तुमको भी चाहता हूं. બલિ પાસેથી જેટલું લઈ લીધું તું એ બધું ઇન્દ્રને આપ્યું, કારણ કે ઇન્દ્રને જોતું હતું. પણ ત્રીજા ડગલામાં બલિને લઈ લીધો, એને પોતાની પાસે રાખી લીધો. ન ગમતું માણા બીજાને દઈ દે ને ગમતું પોતે રાખી લે. એટલે બલિને સમજાણું કે હું ગમું છું, હું ભગવાનને ગમું છું, એ મને ચાહે છે. કહા થા ના, तुझसे ही नहीं चाहता, तुझको भी चाहता. इंद्रने थયું કે ભગવાને મારા ઉપર બહુ કૃપા કરી. બલિએ કહ્યું, તારા ઉપર એ કૃપા ને મારા ઉપર એ કૃપા, પણ તારા કરતા મારા ઉપર વિશેષ કૃપા. કેમ? બોલે, तुझको तो भगवान से कुछ मिला, मुझे भगवान मिले. दान बड़ा कि दाता? कौन बड़ा? दाता पासेથી દાન મળે એ શ્રેષ્ઠ કે દાતા પોતે જ મળી જાય, આપણો થઈ જાય એ શ્રેષ્ઠ? કવર લેવું છે કે ઓલાને કવર કરવો છે? દાન શ્રેષ્ઠ કે દાતા શ્રેષ્ઠ? क्रिएशन बड़ा है कि क्रिएटर बड़ा है? इंद्र, तुझे तो भगवान से कुछ मिला, मुझे भगवान मिले, तो तुझसे ज्यादा फायदे में मैं हूं. आ दृष्टि बलि लूटाई गयो ने क्यांयनो नो रह्यो ने आवुं तो जे बुद्धि वगरना होय ने ई के, पण बलि फावी गयो. उसको इंद्रासन चाहिए था. इंद्र पद के लिए वह यज्ञ कर रहा था नर्मदा के तट पर. चाहा था इंद्र पद, मिल गया हरिपद. हरिपद कौन बड़ा है? आशा इत्ते की रखी थी और इत्ता मिल गया. बलि ने गवाया है, बलि नुकसान में है. बलि ने जे मळ्युं ए कोने मळे? अने पाछुं भगवान बोल्या के बलि, लिसन टू मी, तने इंद्र थवुं छे ने? I am going to make you Indra in coming Manvantar. Let this Indra finish his tenure. मध्यावधि चुनाव ला करके क्या करना? इस सरकार को अपना टर्म पूरा कर लेने दो. आ 7मा वैवस्वत मनवंतर नो इंद्र छे ने पुरंदर, एने एनो कार्यकाल पूरो करी लेवा दे. बली, तुम्हारी हारे આપણે સાથે જલસા કરશું, અને 8મો સાવરણી મનવંતર આવે ને ત્યારે હું તને ઇન્દ્ર કરીશ. હવે પછી જે 8મો સાવરણી મનવંતર આવવાનો
એના ઇન્દ્ર બલિ થવાના છે. ઇન્દ્ર ઇન વેઇટિંગ. કેમ પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ હોય છે ને, તો બલિ ઇઝ ઇન્દ્ર ઇન વેઇટિંગ. એ 8મા સાવરણી મન્વંતરના ઇન્દ્ર થવાના, અને એટલા માટે ચિરંજીવ છે. અશ્વત્થામા બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિના. અન્ય મન્વંતરોની કથા સંભળાવી સુખદેવજીએ મત્સ્યાવતાર પ્રભુનું ચરિત્ર કહ્યું, જેણે પ્રલયના સમુદ્રમાં સત્યવ્રત મનુનું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સાથે રક્ષણ કર્યું. ઔષધિ એટલે દવા એમ જ નહીં, અન્નને ઔષધિ કહેવાય. અન્નમ ઔષધમ ઉચ્યતે. અને આમ પણ અન્નને એટલા માટે ઔષધિ કહેવાય કે ભૂખ એ રોગ છે અને એની દવા એટલે અન્ન, તો ઔષધિ છે. તો એ બધાય બીજ અને જડીબુટ્ટીઓ એની સાથે સત્યવ્રત મનુનું પ્રલયના સમુદ્રમાં રક્ષણ કર્યું, જેથી કરીને હવે પછીની જ્યારે દુનિયા પાછી વસાવવાની હોય તો આ બધા બીજ વગેરે કામ લાગે. સત્યવ્રત મનુએ ભગવાન મત્સ્ય નારાયણની સ્તુતિ કરી. આ દશાવતારમાં મત્સ્ય અવતારી પહેલો, પછી કુર્મ અવતાર બીજો, પછી વરાહ એ ત્રીજો, નરસિંહ ચોથો, વામન પાંચમો, પરશુરામ સાતમો. પરશુરામ પછી રામ એ સાતમો, 6, 7. કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. 10 અવતારનો જે ક્રમ છે એ તમે જુઓ તો પેલા માછલું મત્સ્ય અવતાર, પછી કૂર્મ, પછી વરાહ, નરસિંહ. કેટલાક લોકો આ 10 અવતારના ક્રમમાં ડાર્વિનની થિયરી ઓફ ઇવોલ્યુશન જુએ છે. સ્ટ્રગલ ફોર ધી લાઈફ એન્ડ સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ. એના સિદ્ધાંત અનુસાર ચેતના સતત સ્ટ્રગલ કરે છે અને વિકાસ પામતી જાય છે, ઇવોલ્યુશન થતું જાય છે. તો માછલું હોય તો એ જળમાં જ જીવે, જળની બહાર મરી જાય, પણ પછી કાચબો જળમાં રહે, જળની બહાર પણ જીવે, પણ એની ગતિ બહુ સ્લો, એટલે પછી વરાહ જરા 4 પગે ભાગી શકે. અને પછી નરસિંહ એ પશુતા और मनुष्यता को जोड़ने वाली कड़ी. પછી વામન થોડા હજી ઠીંગણા છે, અને પછી સો ઓન આગળ પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. તો ઘણાને આમાં પણ થિયરી ઓફ ઇવોલ્યુશન દેખાય છે. આ બધી અષ્ટમ સ્કંદની કથા. 9મ સ્કંદ ઈશાનું કથા, ઈશ્વરનું અનુસરણ કરનારા ભક્તોની, સંતોની કથા, ઈશાનું કથા. સૂર્ય અને ચંદ્ર વંશમાં આવા જે રાજાઓ, ભક્ત રાજાઓ થયા તેની કથા. સૂર્ય વંશ અને ચંદ્ર વંશની કથા છે 9મા સ્કંદમાં. देखो, 2 ऊर्जा है, सौर ऊर्जा और चांद्र ऊर्जा. उन दोनों ऊर्जाओं से ही ये संसार चल रहा है. दिन में सूरज की ऊर्जा, सूरज की धूप, सूरज की रोशनी के चलते वनस्पति, पेड़ पौधों का विकास होता है, और रात में चंद्रमा की चांदनी के चलते उन पेड़ पौधों, वनस्पतियों में पोषण करने वाली जो शक्ति है उसका संचार होता है. સૂર્ય વિકાસના દેવ છે અને ચંદ્ર પોષણના દેવ છે. સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષ છે
ચંદ્ર પ્રકૃતિ પ્રધાન સ્ત્રી છે. એટલે પુરુષ વિકાસનું કામ કરે, સ્ત્રી પોષણનું. સૂર્ય બુદ્ધિના દેવ છે, બુદ્ધિને પ્રકાશિત કરનારા. ચંદ્ર મનના દેવ છે. વિચારો ઉપર સૂર્યનું આધિપત્ય. એટલા માટે ગાયત્રી મંત્રમાં આપણે સૂર્યને કહીએ છીએ ધિયો યો નઃ પ્રચોદયા. અમારી બુદ્ધિને પ્રેરિત કરો, પ્રકાશિત કરો. ચંદ્રમા મનના દેવ છે, ભાવનાઓના દેવ છે. એટલે પુરુષ બુદ્ધિથી વધારે જીવે છે અને સ્ત્રી હૃદયથી, ભાવનાથી વધારે જીવે છે. એટલે પુરુષ ફિઝિકલી સ્ટ્રોંગ હોય છે, સ્ત્રી ઇમોશનલી સ્ટ્રોંગ હોય છે. પુરુષ ફિઝિકલી સ્ટ્રોંગ હોય, ઇમોશનલી વીક સાબિત થાય ઘણી વાર, જ્યારે સ્ત્રી ઇમોશનલી સ્ટ્રોંગ હોય, ફિઝિકલી ભલે વીક હોય. આવા બનાવ્યા છે સ્ત્રી અને પુરુષને. પ્રકૃતિ એક પુસ્તક લખાયેલું છે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. તો સૌર ઉર્જા और ચાંદ્ર ઉર્જા, ये दो ઉર્જા है. આ બધી કથાઓ છે ને હું આધુનિક યુગને અનુરૂપ કરીને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, જેથી કરીને હવે ભણેલા ગણેલા જે છોકરાઓ છે ને એને ખબર પડે કે આઉટ ઓફ ડેટ નથી. અત્યારે આપણે જે ભણીએ છીએ બધું આમાં છે. એટલે પ્રેઝન્ટેશન અત્યારના યુગને અનુરૂપ જો હશે તો જ આ યુવાનિયાઓ, હવે પછીની જે પેઢી છે એ આ કથાની ઉપયોગિતાને સમજશે. નહીં તો એને એમ થાય કે આ તો બુઢિયાઓનું ટાઈમ પાસ કરવાનું સાધન છે. They just go to there and listen for hours and hours and hours. Very good time pass. એવું નથી. ये कथा कभी आउट ऑफ डेट नहीं हो सकती. તો સૂર્ય વંશમાં ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું અને ચંદ્ર વંશમાં શ્રી કૃષ્ણનું. આ બંને અવતારો બહુ મુખ્ય. તો સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષ, ચંદ્ર પ્રકૃતિ પ્રધાન સ્ત્રી. બુદ્ધિથી વધારે પુરુષ જીવે છે, હૃદયથી વધારે સ્ત્રી જીવે છે. વિચાર પ્રધાન પુરુષ છે, ભાવના પ્રધાન સ્ત્રી છે. અને એટલા માટે સ્ત્રી નિર્ણય પણ કરે તો ઇમોશનલ હોય છે, અને પુરુષ પ્રેમ કરે તો એ બૌદ્ધિક હોય છે, બુદ્ધિના ગણિત સાથેનું. એટલે પુરુષ જો સ્ત્રીને એમ કહે ને કે યુ આર ધી મોસ્ટ બ્યુટીફુલ વુમન ઇન ધ વર્લ્ડ આઈ એવર મેટ, તો બહેનો એ બહુ રાજી નહીં થઈ જવું. કારણ કે એવડો એ હૃદયથી નથી બોલતો, દિમાગથી બોલે છે. એમાં એનું ક્યાંક ગણિત છે. પુરુષ પ્રેમ કરે તો પણ બુદ્ધિથી, અને બહેનો નિર્ણય કરે તો હૃદયથી. એટલે પુરુષનો પ્રેમ શંકાસ્પદ અને બહેનોના નિર્ણયો એટલે જ તે સ્ત્રી વગર પુરુષ અધૂરો છે અને પુરુષ વગર સ્ત્રી અધૂરી છે. दोनों मिलकर के पूर्ण बनते हैं. આ પુરુષોને વાળ વયા જાય ને ટાઈલ પડી જાય માથે, બહેનોને કેમ નથી પડતી? કાંઈક કારણ હશે ને. પણ વાળ ધોળા ભલે થાય પણ હાવ કઈ આમ એક કાકા ગયા ને હેર કટિંગ સલૂનમાં, તે પછી બાબર મૂંઝાણો, ખુરશીમાં તો બેઠા કાકા, બાબર મૂંઝાણો. એ કે ચાલુ થઈ જા. એ કે પણ કાકા કાપું કે ગણું, મારે શું કરવાનું છે? કાટું કે ગીનું? તો કાકા કે રંગી દે ને. એને વળી ત્રીજી જ વાત કરી, હેરડાઈ કરાવાય.
તો પુરુષોને વયા જાય છે વાળ ને બહેનોને નથી વયા જતા. એનું કારણ શું? હોર્મોનલ બધા રીઝન્સ જે છે એ તો છે જ, પણ આપણે બીજી વાત કરીએ કે પુરુષ બુદ્ધિ બહુ વાપરે એટલે આ છે ને તપતું જ રહે ને તપતું જ રહે, ગરમીને કારણે ખરતા જાય. અને બહેનો આને આમ એકદમ બહુ તકલીફ ના આપે, એકદમ શાંત. હા થઈ રહેશે પણ તમે ખીજાવ નહીં, થઈ રહેશે. બહેનોની પાસે બુદ્ધિ નથી એમ કોઈ માને ને તો એ બુદ્ધિ વગરનો. બુદ્ધિ બહુ હોય છે, વાપરવી નથી, બચાવી રાખવી છે. કેમ કે ક્યાંક જાય બહાર તો એના પર્સમાં કઈ પૈસા હોય ના હોય એવું નહીં, પણ જ્યાં સુધી ઓલિયો ચૂકવે ત્યાં સુધી આપણે ન કાઢવા. એનું પાકીટ ખાલી થઈ જાય પછી આપણું તો છે જ. એટલે પહેલા છે ને પુરુષોને એની બુદ્ધિ વાપરી નાખવા દે, અને જ્યાં પાછલી ઉંમર આવે ને ત્યાં પુરુષોની પાસે લગભગ બેલેન્સ નીલ થઈ ગયો. પછી બહેનો પોતાનું પર્સ ખોલે, પછી પોતાની બુદ્ધિ પછી ચાલુ કરે. એટલે પછી ઓલાને સલાહ જ દેતી હોય, જો સ્વેટર પહેર્યા વગર બહાર નહીં જતા, ઠંડી લાગી જશે. જેવા બહાર જાય ને એટલે સાંભળ્યું, કાન ટોપી લ્યો, કાન ઢાંકો, ઠંડી અહીંથી ઘૂસી જાય. જમવા બહેન દાદા તોય ધ્યાન રાખે, માથે ઉભા રહે, આ કાઢો, વાલ કાઢો, તમને વાયડા પડે, ના ખવાય. ભલે અન્નકૂટનો પ્રસાદ છે, મને આપી દો. નહીં ખાવાનો, તમને સુગર છે. એટલે પછી ઈ કે ને એમ કરવાનું, અને સુખી રહે બંને જણા. પાછલી ઉંમરમાં માડી બહુ ધ્યાન રાખે દાદાનું, અને બંને જણા એકબીજાની એટલી કેર કરતા હોય. એક જગ્યાએ જમવા બેઠા હતા ને બધા, તો એમાં એક જ ખુરશી હતી ત્યાં, અને આવડા બે જણા, દાદા ને દાદી બે. તો દાદા કે એક કામ કર, તું પેલા બેહી જા, તને ભૂખ લાગે, પેલા તું જમી લે, હું પછી જમીશ. તો દાદીમાં કે મને ભૂખ લાગે એ વાત બરાબર, પણ પેલા તમે જમી લો, તમારે ડાયાબિટીક પેશન્ટ છો, તમારે તરત ખાઈ લેવું જોઈએ, ટાણું થાય, તમે પેલા જમી લો. ખુરશી એક જ છે. એ બંનેનો પ્રેમ જોઈ અને બાજુમાં બેઠો હતો ને જુવાનીઓ, એ કે વાહ વાહ વાહ, આ શીખવાનું છે. જો એકબીજાને કેવા હાંચવે છે આ ઉંમરે. એટલે જુવાનીઓ ખુરશી ઉપર બેઠો તો ઊભો થઈ ગયો, કે અંકલ દાદા હું પછી બેસીશ, તમે બંને જણા બેસી જાઓ, બંને જણા એક સાથે જમો. એટલે દાદા કે ના બેટા, વાત ઈ નથી, આમાં શું છે, ચોકઠું એક છે ને અમે બે છીએ. એટલે વારા ફરતી જ જમાય એમ છે. ત્યારે ઓલાને એમ થયું કે ઓ, આ તો જુદા પ્રકારની સમસ્યા છે. આમાં મારું ખુરશે ખાલી કરવાનું કઈ બહુ ઉપયોગી થાય એવું નથી. કનૈયો આવવાનો છે, વાલા મોજ કરો. રાધે રાધે, જય મહારાજ, જય મહારાજ. હસવાની સગવડ ભગવાને इंसान જ આપી છે, ખાલી માણસને. इस सुविधा का लाभ लीजिए. હસવું શરીરના બધા જ સ્નાયુઓને, સ્વિમિંગ અને હસવાનું એનાથી બહુ સારી એક્સરસાઇઝ છે.
લાફિંગ ક્લબ ખુલી છે નહીં, પછી ખોટા ખોટા દાંત કાઢે માળા. તો એવડે ખોટા ખોટા દાંત કાઢતા હોય એ જોઈને આપણને હાચુકલ્યા દાંત આવે. હસે પછી ઓલા કે ને હસે એનું ઘર વસે, ઓલો કે એ વાત તો સાચી, હસે એનું ઘર વસે, પણ ઘર વસે પછી કેટલા હશે એ પ્રશ્ન છે કે વાહ, જય મહારાજ. તો સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષ, ચંદ્ર પ્રકૃતિ પ્રધાન સ્ત્રી છે. બહેનો હૃદયથી જીવે, ભાવનાઓમાં વધારે જીવે, વાત વાતમાં રડી પડે, આંસુ હાથ વગ્યા જ્યારે ધારે ત્યારે આંખમાં આવી જાય, અને એ આંસુ એમાં જબરજસ્ત તાકાત હોય છે. બહેનોના આંસુમાં લોઢા જેવો પુરુષ પીગળી જાય. એની ભૂલ હોય ને પછી ધણી ખીજાતો હોય ને તો રડે, અને રડે નહીં એટલે પાછું પુરુષે સોરી કહેવાનું. બોલો, ભૂલ એની આ ખીજાણો એટલે પછી ઓલી રડે, એ રડે તો કે ઓકે ઓકે ના તમે મને રડાવી, સોરી. બોલો, ભૂલ ઓલા નહીં ને સોરી આને કહેવાનું. એની ભૂલ હોય તો સોરી કહેવાનું, અને આની ભૂલ હોય તો સોરી તો પુરુષે જ કહેવાનું. આંસુમાં બહુ તાકાત હોય. પુરુષ રડી શકતા નથી, અને આપણે ત્યાં તકલીફ પાછી કે જો પુરુષ રડે તો એની ટીકા થાય કે મરદ જેવો મરદ રડે છે. પુરુષોને જાણે રડવાનો અધિકાર જ નહીં, એ કોઈની સામે પોતાનું હૈયું ઠાલવી ન શકે. અને બહેનો તો બસમાં બાજુમાં બેઠો હોય એની પાસે ઠાલવી લે, એના કઈ અજાણ્યું નહીં. એસટીની બસ જતી હતી ને સૌરાષ્ટ્રમાં, તો બે બહેનું બાજુ બાજુમાં બેઠી, એટલે એકે બીજીને પૂછ્યું તમે ક્યાંના? તો ઓલી કે અમે ધાંગધ્રાના. એમ? તો આપણે સગા થઈએ. એ કે સગા થઈએ? ધાંગધ્રામાં તમારું કોઈ રહે છે? કે ના, ધાંગધ્રાના પથ્થરની ઘંટી મારા ઘરમાં છે. હવે આવા હક પણ કાઢે અને હાર્ટ એટેક આવે. મેડિકલ ફિલ્ડમાં એમ કહે છે કે હાર્ટ એટેકથી પુરુષોનું જેટલા પ્રમાણમાં મૃત્યુ થાય છે એટલા બહેનોના નથી થતા. બહેનોનું હાર્ટ સાચું રહે, રડી નાખે ને. અને ધાંગધ્રાના પાણાની ઘંટી મારા ઘરમાં એટલે આપણે હગા થઈએ, આવા હક પણ કાઢે અને હાર્ટ એટેક ક્યાંથી આવે? અને પુરુષો રડે નહીં, કારણ કે રડવામાં તો એનું પુરુષાતન લાજે, એટલે મૂંગો 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 સહન કર્યા જ કરે ને પાછો એમ કે હું મરું પણ કોઈને કહું નહીં. એટલે કબૂતરની જેમ ડોક ફૂલાવીને કે હું મરું પણ કોઈને કહું નહીં. એલા કઈ નાખ, હું ન કહું તો એક દી ગોટો વળી જાય સોફામાં બેઠો બેઠો. હાર્ટ એટેક આવે ને પછી સોફામાં બેઠો બેઠો ગોટો વળી જાય. પુરુષ જલ્દી નથી રડી શકતો, બહેનો રડી નાખે. એવા બનાવ્યા છે. પુરુષને પ્રકૃતિ એવો બનાવ્યો, સ્ત્રીને પ્રકૃતિ એવી બનાવી, પણ બંને મળીને પૂર્ણ થઈ શકે. પુરુષ ફિઝિકલી રક્ષા કરે પોતાની સ્ત્રીની, ફટકિયા મોતી જેવું છે. એટલે પુરુષ ફિઝિકલી રક્ષા કરે સ્ત્રીની, અને સ્ત્રી ઇમોશનલ સપોર્ટ બને પુરુષનો.
તો બંને મળી અને પૂર્ણ બની શકે. પુરુષ પતિ છે, ભર્તા છે, ભરણ પોષણ કરે માટે ભર્તા અને રક્ષણ કરે માટે પતિ. પાતિ ઇતિ પતિ. અને સ્ત્રી ઇમોશનલી સપોર્ટ કરે પોતાના પુરુષને. જે સ્ત્રીએ નથી કરી શકતી એ બહુ નુકસાન કરે છે. સ્ત્રી ઇમોશનલ સપોર્ટ બને. જ્યારે પુરુષ હારી ગયો હોય, જ્યારે પુરુષ નિષ્ફળતાથી ડગી ગયો હોય, કેમ કે હવ હારાવાના થઈ રહેશે, ભગવાનમાં ભરોસો રાખો, કઈ વાંધો નહીં, હું છું ને તમારી સાથે, બધું થઈ રહેશે. સ્ટ્રોંગ સપોર્ટ બનીને બાજુમાં ઊભી રહે. કારણ કે સ્ત્રી ઇમોશનલી સ્ટ્રોંગ છે, એ સપોર્ટ કરી શકે છે. આ જુદા હોય પણ આ એક હોય એટલે હસ્તમેળાપ થાય પણ હૈયા મેળાપ ન થાય ને. કુંડળી તો મેળવીએ, તેથી શું પછી લગ્નમાં તો પછી ઘણી બધી માન્યતાઓ, ઓલા ફેરા ફરતા હોય ને ત્યારે ફેરા ફરીને પછી જે પેલા બેસી જાય એનું ઘરમાં હાલે, આવી એક માન્યતા. કોણે ચાલુ કર્યું ખબર નહીં. અને પાછું એમાં કંઈક તથ્ય હોય તોય ઠીક. જો આ તમારામાંથી ઘણા પહેલા બેસી ગયા હશે, હાલે જ. મેં એક જણાને પૂછ્યું કે હાલે જ, તો એ કે પૂછીને કહું. બરાબર. તો સૂર્યવંશમાં ભગવાન રામ, ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય, રામની મર્યાદા, રામનો ધર્મ, રામનો આદર્શ. બહુ સરસ કથા છે રામાયણની. ભાગવતમાં 2 અધ્યાયમાં રામાયણ છે, રામકથા છે. મહાભારતમાં ભાગવત પણ છે, ગીતા તો છે જ, એટલે મહાભારતમાં બધું છે. એટલા માટે એવું કહેવાયું કે અહીંયા છે એટલે કે મહાભારતમાં એ જ બધે છે, જે અહીંયા નથી એ ક્યાંય નથી. એવો અદ્ભુત ગ્રંથ છે મહાભારત. ચંદ્રવંશમાં ભગવાનનું, કૃષ્ણનું પ્રાગટ્ય, રાજા યયાતિનું ચરિત્ર 2 અધ્યાયમાં સંભળાયું છે. 2 કારણે મહત્વનું છે. એક તો યયાતિનો દેવયાનીથી થયેલો દીકરો યદુ, એ યદુનો વંશ જે ચાલ્યો એમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય, યદુવંશમાં. અને બીજું, રાજા યયાતિ, એના ચરિત્રથી એ શીખવા મળે છે. રાજા યયાતિ પોતાનો બુઢાપો પોતાના દીકરા પુરુને દઈ, પુરુની જવાની પોતે લઈ અને ભોગવ્યા છતાં તૃપ્ત ન થયા અને અંતે બોલ્યા, ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. ભોગ ભોગવવાથી કોઈ દિવસ ભોગનો અગ્નિ બુજાતો નથી, માણસને તૃપ્તિ ન થાય. आहुति पड़ती रहने से आग बुझती नहीं, बढ़ती है. उस आग को बुझाने का एक ही उपाय है, अंदर आहुति देना बंद कर दो. કુંભના મેળામાં આટલી બધી શિબિરો હોય ને આટલા નજીક નજીક બધા ટેન્ટ્સ ને કેટલી, તમે જોયું છે ને આપણે. અને એમાં જો આગ લાગે કોઈ શિબિરમાં તો એ આગને બુજાવવાનો પ્રયાસ કરવાને બદલે મહાત્માઓ બહુ હોશિયાર હોય, એ શું કરે, આગ લાગી હોય ને જે ટેન્ટમાં એના થોડાક એકાદ લાઈન છોડી અને પછીના ટેન્ટ બધા ફટ 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 દોરીઓ કાપવા માંડે. એ દેવી રસ્સી કાપે એટલે ટેન્ટ બધા નીચે, એટલે પછી આગ આગળ ન વધે.
જંગલમાં આગ લાગે, ક્યાં બુજાવવી? પછી જંગલ ખાતાવાળા એક પટ્ટો એવો કરી નાખે, ત્યાંથી હટાવી દે કે ત્યાંથી આગળ ના વધે, आगे नहीं बढ़े। तो अग्नि में आहुति देना बंद कर दो। अर्थ और काम, पैसा और स्त्री के विषय में इत्यनेन अलम, यही एक उपाय है। वन इज सपोज टू ड्रॉ द लाइन समवेयर, यही उपाय है। नहीं तो आखी दुनियाની સંપત્તિ મળી જશે ને તોય માણસને સંતોષ નહીં થાય, અને એ જ રીતે વિષય ભોગથી માણસનું મન તૃપ્ત નહીં થાય। એટલે સંયમ એ જ એક ઉપાય છે। संतोष बस हो गया, ये संदेश है शास्त्र का। तो राजा ययातिना चरित्रथी आ संदेश મળે છે। રાજા યયાતિના પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો તે યદુવંશ કહેવાયો, અને એમાં શૂરસેન થયા, શૂરસેનના વસુદેવ થયા, અને વસુદેવના લગ્ન દેવકની દીકરી દેવકી સાથે થયા। ત્યારે એનાથી 8 પુત્ર અને 1 પુત્રી થયા। 8મા પુત્ર રૂપે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું। શ્રી કૃષ્ણ પ્રાગટ્ય તરફ ઇશારો કરીને પછી आओ 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ। 9 સ્કંદની કથા છે ને એ નવધા ભક્તિની યાત્રા છે। એના ફળ સ્વરૂપ ભગવાન પછી 10મા સ્કંદમાં પ્રગટ થાય, અથવા તો 10મ સ્કંદ એ હૃદય છે। ઘણા લોકો એમ કહે કે રામાયણમાં તો 7 કાંડ, એમાં પહેલો જ કાંડ બાલકાંડ, એમાં રામજીનું પ્રાગટ્ય થઈ જાય, અને ભાગવતમાં કુલ મળીને 12 સ્કંદ, અને એમાં છેક 10મા સ્કંદમાં કૃષ્ણનું પ્રાગટ્ય। આટલા મોડા કેમ આવે છે? આવે ભલે મોડા, પણ રાઈટ ફ્રોમ બિગિનિંગ પ્રથમ સ્કંદથી જ કૃષ્ણનું ચરિત્ર એક યા બીજા સ્વરૂપે ચાલતું હોય છે। ભાગવતને તમે વાંચો થી। દશમ સ્કંદ હૃદય છે। ભગવાન સૌના હૃદયમાં બિરાજે છે, જ્યાં હોય ત્યાં જ પ્રગટ થાય ને, એટલા માટે 10મ સ્કંદમાં પ્રગટ થાય। અને એક મહાત્માએ તો બહુ સારો અર્થ બતાવ્યો, બહુ સારું કારણ બતાવ્યું કે 10મ સ્કંદમાં કેમ પ્રગટ થાય, 9 સ્કંદ પછી 10મામાં કેમ પ્રગટ થાય? તો કે 9 મહિના બાળક માના ઉદરમાં રહે, ગર્ભમાં રહે, અને 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ થાય, એમ 10મ સ્કંદના પ્રારંભે શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા છે। રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો। ઓમ શ્રી પરમાત્મને નમઃ। રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम् यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तमः तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंसनः। મહારાજ આપણે સૂર્યચંદ્રના વંશની કથા સંભળાવી। હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા મારા પ્રભુ, મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની કથા આવી। મને વિસ્તારથી એ કથા સાંભળવી છે। ભગવાનના પ્રાગટ્યની કથા કહો। 11 વર્ષ ગોકુળ લીલા, 14 વર્ષ મથુરા લીલા, પછી દ્વારકા લીલા, આ બધું મારે સાંભળવું છે। મહારાજ મને એ બતાવો કે દાઉજી મહારાજ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, છતાં એ દેવકીના 7મા પુત્ર કેવી રીતે કહેવાય છે? રાજા પરીક્ષિતે શ્રી કૃષ્ણ કથા માટે પ્રાર્થના કરી। શ્રી સુખદેવજી બોલ્યા, सम्यक् व्यवसिता बुद्धिः तव राजर्षि सत्तमा
वासुदेव कथायां ते यज्जाता नैष्ठिकी रति। રાજન તમારી બુદ્ધિને ધન્ય છે. ચોથા દિવસની સંધ્યા થવા જઈ રહી છે, તમે કંઈ ખાધું નથી, પીધું નથી. મતિ તમારી ભગવાનમાં લાગેલી છે. ધન્ય છે તમારી મતિને. વારંવાર તમે ભગવાનની કથા માટે પ્રશ્ન કરો છો. આ પ્રશ્ન કરતાને, જવાબમાં કથા સંભળાવનાર વક્તાને અને સંવાદ સાંભળનારા ત્યાં બેઠેલા બધા જ શ્રોતાઓને પવિત્ર કરી દે છે. तत्पाद सलिलम यथा, जिस प्रकार भगवान के चरण की धोवन गंगा स्नान करने वालों को, पान करने वालों को या दर्शन करने वालों को सबको पवित्र कर देती है. सुनो राजा, આ ધરતી ઉપર જ્યારે બહુ પાપ વધ્યા, ધર્મની મર્યાદા લોકો નહોતા રાખતા, કુટુંબ વ્યવસ્થા તૂટતી હતી, શાસન વ્યવસ્થા એમાં અધર્મ પેસી ગયો હતો, શાસકોના હૈયે પ્રજાનું હિત નહોતું, પોતાના ઘર ભરતા હતા અને પોતાના અહંકારથી અત્યાચાર કરતા હતા. અઘાસુર, બકાસુર, વૃષભાસુર, કંસ, જરાસંધ, શિશુપાલ, આ બધા દુષ્ટ રાજાઓ, એ બધાયના અત્યાચાર, પાપાચાર, દુરાચાર, ભ્રષ્ટાચારથી પીડાયેલી પૃથ્વી જ્યારે પાપનો ભાર સહન ન કરી શકી ત્યારે ગાયનું રૂપ લઈ રડતા રડતા દેવતાઓ પાસે ગઈ, દુઃખ નિવેદન કર્યું, મારી સહાયતા કરો. દેવતાઓ બોલ્યા, ધરણી દેવી, અમે પણ તારી જેમ દુઃખી છીએ. લોકોને ધર્મમાં શ્રદ્ધા નથી રહી, લોકો યજ્ઞ યાગાદી કરતા નથી. યજ્ઞ દ્વારા દેવતાઓનું પોષણ થાય છે, આ યજ્ઞ ઇત્યાદિ બંધ થઈ ગયા, અમે મરવા પડ્યા છે. યજ્ઞ એટલે સત્કર્મ, સત્કર્મ પુણ્યકર્મ. એ સત્કર્મો, પુણ્ય કર્મોથી જ દેવતા એટલે સદગુણોનું પોષણ થાય. अपने भीतर की अच्छाई को यदि बचाए रखना चाहते हो तो अच्छा काम करते रहो, सत्कर्म करते रहो, यज्ञ कर्म करते रहो. क्यांक आ सेवा प्रकल्प, क्यांक आ सेवा प्रकल्प, क्यांक आ सेवा प्रकल्प, उससे अच्छाई की रक्षा होती है. कोई आवा हारा काम करशे ज नहीं. અને થનારી ટીકાઓ કે આવનારી તકલીફોથી હારી જાય કે કાંઈ નહીં, શું કામ લોકોની ગાળીઓ ખાવી જોઈએ, ઘેર બેઠા બેઠા ટીવી જોવો ને યાર. એક તો સેવા કરવી ને પાછા લોકોની ગાળીઓ ખાવી. अच्छाई नहीं बचेगी. यज्ञ में विघ्न डालने वाले तो असुर होते हैं, हर युग में होते हैं. और वो असुर क्या है? आसुरी वृत्ति. आसुरी वृत्ति वाले लोग तुम्हारे सत्कर्मों में विघ्न डालने आएंगे, तुम्हारी आलोचना करेंगे, तुम्हारी टीका होगी, तुम्हारी कारण वगैरह बदनामी. अरे काई नहीं, रुपया खवाई जाए. પોતે એકે રૂપિયો દીધો હોય તો હરામ, પણ ટીકા એવી કરે, ખાઈ જાય છે રૂપિયા બધા. लोग ऐसे होते हैं, जेवा जना संस्कार. आलोचना तो होगी. यज्ञ में विघ्न डालने वाले असुर तो आएंगे, लेकिन तुम भगवान में भरोसा रखो और यज्ञ जारी रखो, जिससे कि देवों की यानी वैल्यूज की रक्षा हो, सद्गुणों की रक्षा हो, अच्छाई की रक्षा हो. यज्ञ याग आदि बंद हो गया है. देव कहते हैं हम दुबले हो गए हैं, हम भी दुखी हैं, भगवान ही हमारी सहायता कर सकते. ચાલો આપણે બધા વળીને ભગવાન પાસે જઈએ. ગોરૂપ ધારિણી ધરણી, બ્રહ્માદિ સૌ દેવતાઓ,
સાથે શિવજી બધા ભેગા થઈને ગયા ક્ષીરસાગર. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. ત્યાં જઈ ભગવાનની પુરુષ સૂક્તથી સ્તુતિ કરી. આકાશમાં આકાશવાણી થઈ. બ્રહ્માજીએ સાંભળીને સૌને સમજાવ્યા. ભગવાને કહ્યું છે, ડરો નહીં, હું મારા અંશ સમેત યદુવંશમાં પ્રગટ થઈશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે संभवामि युगे युगे. भगवान की प्रतिज्ञा. वह विश्व चेतना जब जरूरत आन पड़ती है तो किसी न किसी रूप में अपने आप को प्रकट करती ही है. आकाशवाणी सांभળી બ્રહ્માજીએ સૌને ધરપત બંધાવી. ધરણી દેવી અને દેવતાઓ નીચ નીચ ધામ ગયા. અહીંયા મથુરામાં દેવકની પુત્રી દેવકીના વિવાહ વસુદેવજી સાથે સંપન્ન થયા. દેવકની બધી દીકરીઓને વસુદેવ પરણ્યા એવી કથા છે. रोहिणी भी है. अब देवकी के साथ विवाह हुआ, दायज दिया, दीकरी ने विदाई करी. रथ पर सवार थया वसुदेव ने देवकी. कंस सारथी बनी, रथनो चालक बनी અને પોતાની બહેનને સાસરે મૂકવા જાય છે. એ કુળમાં એ વખતમાં એ સમયમાં એ હતો ને આજના સમયમાં કેટલીક જ્ઞાતિઓમાં આ રિવાજ છે કે દીકરીના લગ્ન થાય પછી એનો જે ભાઈ હોય ને એને સાસરા સુધી મૂકવા જાય. કંસ સગો ભાઈ નથી, પિતરાઈ છે. આ ઉગ્રસેનનો દીકરો અને એ દેવકની દીકરી. सहोदरा नहीं है लेकिन बहन के लिए प्रेम है. तो सारथी बना कंस, रथ चलाने लगा. भगवान ने आ गम्યું नहीं. હું જેના દ્વારા પ્રગટ થવાનો છું એના જીવન રથનો સારથી કંસ હોય એ બરાબર નહીં. માર્ગમાં આકાશમાં આકાશવાણી થઈ. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે અબુધ, જે તારી બહેન દેવકી પ્રત્યે તને આટલો સ્નેહ છે એના 8મા ગર્ભથી તારો નાશ થશે. ગભરાયો કંસ, રથ રોક્યો, ખડગ કાઢ્યો, ચોટલાથી દેવકીને ઝાલી. हसीने बोलो, आकाशवाणी मैं तुम्हें झूठा सिद्ध करूंगा, तुम्हें मिथ्या करूंगा. देवकी जिंदा बचेगी तो देवकी के 8वें गर्भ से मेरा नाश होगा. मैं देवकी को ही खत्म कर देता हूं. दुष्ट लोगों ना प्रेम नो कोई भरोसो नहीं. क्षणे रुष्टा क्षणे तुष्टा, रुष्टा तुष्टा क्षणे क्षणे. रामायण में तुलसीदासजी एक बहुत सरस दृष्टांत आपे छे के दामिनी दमक रहन घन माही खलके प्रीति जथा थिर नाही. ચોમાસામાં વાદળામાં વીજળી ચમકતી હતી પણ એ સ્થિર નહોતી રહેતી. જે રીતે દુષ્ટ માણસોનો પ્રેમ સ્થિર ન હોય. वसुदेव जी हाथ पकड़ी लीधो कंसनो. भगिनी हत्या करोगे? तुमने इस कन्या का दान किया है मुझे,
दान में दी हुई चीज न वापस ली जा सकती है न मिटाई जा सकती है। और फिर मैं इसका पति हूं, इसकी रक्षा करना मेरा कर्तव्य है। तुम इसकी हत्या करोगे, अधर्म होगा, भगिनी हत्या का पाप लगेगा, तुम्हारी बदनामी होगी। अहंकारी कंस बदनामी से बहुत डर रहा है। और किसी ने बहुत ठीक कहा है कि सबसे बड़ा रोग क्या कहेंगे लोग, सबसे बड़ा रोग कि क्या कहेंगे लोग। और फिर देवकी से तुम्हारी मृत्यु नहीं है कंस,